जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. મેરા દાદા શ્રીમંત બોલાવો પ્લીઝ. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતા. નમો સિદ્ધાણમ. નમો શ્રી. નમો આયરિયાણમ. નમો આય. નમો વજ્જાયાણમ. નમો વરરાય. નમો લોય સવ સાહુણમ. નમો લોય સર્વસ્યાત્મમ. ऐसो पंचन मुक्कारो. ऐसो પંચનમસ્કારો. सौवपा वपणासणो. સર્વપાવપા. मंगलाणं च सौवे सिम. મંગલાણં ચ સર્વેષાં. परमं हवै मंगलम. પરમં હવૈ પડમમ મંગલમ. હવૈ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. Itaksiba, daily prayer. જય સચ્ચિદાનંદ. भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज न करूं ताकि मेरा शरीर शक्तिशाली मुझे मेरे जीवन की पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और गुस्सा से हमेशा दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे ऐसे परम कृपा करना। प्राप्त मन वचन का प्रयोग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करो जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन निवास सिंसियर मॉरल और डर बनी रहूंगी ताकि बताते भगवान की जैसे मैं आप प्रार्थना के बनता हूँ। हे दादा भगवान मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे आंतरिक खुशी प्रदान करें जैसे चिराता हूँ। Or हाँ, study prayer. हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं वो भी ऑब्स्ट्रक्शन है, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। Jai Satchidanand. Itaksiba. हे दादा भगवान Hey, Dada Bhagwan. हम हैं आपके बच्चे हम हम हैं हैं आपके आपके बच्चे दिल के हैं सच्चे दिल के हैं के सच्चे फिर भी है कच्चे फिर भी है कच्चे काम करेंगे अच्छे अच्छे काम करेंगे अच्छे अच्छे अच्छे। Okay, Paul, separation prayer. हाँ, हे शुद्धात्मा दादा भगवान, आप अलगो पर्व अलग है। हे शुद्धात्मा दादा भगवान, आप रियलो पर्व रिलेटिव है। हे शुद्धात्मा दादा भगवान, आप परमानेंटो पर्व टेम्पररी है। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. ચલો, વેરી ગુડ. ઓકે, આજે મીનાશાનજી આપણે 5 સૂત્રો ઉપર જે વાતો કરીએ છીએ એમાં જે દાદા ભગવાનનો જે વાણી હોય કે બુક્સમાંથી બાળકોએ વાંચી અને બોલવાનું છે ને પછી એના પર સત્સંગ છે. તો ભોગવે તેની ભૂલ. મીનાક્ષીબા, આજે બન્યું તે ન્યાય નથી આજે બુધવાર ને, ભોગવે તેની ભૂલ. તમે શું પ્રિપેર કરેલું? મેં બન્યું તે ન્યાય વાંચી લીધું એ તો મંગળવારનું. ઓકે, ચાલો બોલો. શું દાદાજી શું કહે છે? જે આમાં ટોપિક છે એનું નામ છે આમ થાય નિકાલ એમાં દાદાશ્રી કહે છે કે ખરું ખોટું નિકાલી બાબત છે એટલે નિકાલ કરવો જોઈએ તો પ્રશ્ન ખોટા પૂછે છે પણ નિકાલ ન થાય તો એટલે દાદાશ્રી કહે છે ન થાય તો નિકાલની જ ભાવના રાખવાની એટલે પછી નિકાલ થયા વગર રહેવો જ નહીં આ જગતમાં દરેક વસ્તુમાં એનો ટાઈમિંગ હોય છે ટાઈમે નિકાલ થયેલો હોય છે એટલે નિકાલ થયો જ જાય ઓકે, આમાં શું સમજ્યા તમે? ऐसे देखे सदन की चौथी कलम कहेंगे कि फायदों का संभाव्य निकाल करना तो अगर આપણાથી ફાયદો સંભાળ નિકાલ ન થાય તો આપણે ભાવના તો રાખવાની કે નિકાલ થઈ જશે તો થઈ જ જશે ઓકે, ઇંગ્લિશમાં બોલો. કયું પ્રેક્ટિસ કરવાની ઇંગ્લિશમાં? પછી વેકેશન ચાલે છે ને? ના પૂરું તોય હવે 5 મિનિટ તો મળે કે ના મળે? ઓકે, થિંક. ઓકે, પર્વ. હોમવર્ક કર્યું છે?
હા, જે વાંચ્યું હતું તે ટોપિક હતો કઈ કારણ તો હશે. એમાં દાદાશ્રીએ કહ્યું કે પ્રશ્ન કરતા પૂછે છે, મારો સ્વભાવ એવો છે કે ખોટી વસ્તુ સહન નથી થતી, એટલે ગુસ્સો થયા કરે. તો દાદાશ્રી કહે છે, ખોટું છે એવો ન્યાય કોણ કરે? પ્રશ્ન કરતા આપણી બુદ્ધિ છે જેટલું કામ કરે જાણે કરી. દાદાશ્રી હા, એવો ન્યાય થાય. પ્રશ્ન કરતા પણ એવું છે ને કે એક માણસને આપણે 25 રૂપિયા રોજનો પગાર આપતા હોઈએ અને એ માણસ 5 રૂપિયાનું પણ કામ ના કરતો હોય તો આપણને એમ તો લાગે ને કે આ બરાબર નથી. દાદાશ્રી પણ સાથી એ કામ નહીં કરતો હોય, ના કારણથી એ કામ નહીં કરતો હોય. પ્રશ્ન કરતા એનો પ્રમાદી એટલા માટે. દાદાશ્રી એવા માણસ બધા લોકોને મળશે. પ્રશ્ન કરતા બધાને મળતા હોય એમ કેમ કહેવાય? દાદાશ્રી તો તમને જ એવો માણસ કેમ ભેગો થયો? એનું કઈ કારણ તો હશે ને કે એમાં દાદા કહે છે કે આપણો કઈક પાપ હોય એટલે ગમે તે વસ્તુ આપણે માણસો ભેગા થાય એટલે સમજવાનું કે ભોગવે તેની ભૂલ. ઓકે, તો આમાં તમને શું સમજણ પડી આજે? કે દાદા આપણે કઈ પણ કામ કરતા હોય અને ગમે તે એવા થાય કે પણ તે ના કરતા હોય તો આપણે ભોગવટો આવ્યો હોય એટલે તે ના કરતા હોય એટલે ભોગવે તેની ભૂલ સમજીને આપણે કામ લેવાનું. વેરી ગુડ. તો આજે કઈ એક્ઝામ્પલ છે કે તમારે મમ્મી પપ્પા ફ્રેન્ડ કોઈ ભોગવટો આપ્યો ને તમે એને સ્વીકારી લીધો? હા દાદા. બોલો. દાદા કે આજે અમે દરરોજ 4 વાગ્યાથી 7 સાડા 7 સુધી ક્રિકેટ રમવા જઈએ. તો આજે ગયા હતા તો એમાં એક મેચ હાર્યા પણ તેમાં મારા ફ્રેન્ડે એક બોલરને બોલિંગ દીધી જેમાં બેટ્સમેને ઘણા બધા શોટ માર્યા ને એટલે તે મેચ સામેવાળા ટીમ જીતી ગઈ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, કાંઈ હાલ. ત્યારે મેં તેની ભૂલ. Okay, very good. Hitakshaba, કોઈ example, any example when you tell you happening is just today that you accepted it? આમાં તો ઘણું હોય વિતાક્ષ, શું વિચાર કરવાનો? મમ્મી ખાવા બનાવ્યું તો એ તો બનાવવું એક્સેપ્ટ કરવાનું. સ્કૂલે ગયા હતા જે યુ ટુ થિંક લાઈક ધેટ. ઓકે, બિના દાદા બંનેને જુદા જુદા ટોપિક છે પણ બંને સાથે વાત કરો. ઇંગ્લિશમાં હેપન્સ ઇઝ જસ્ટિસ કહેવાય એને. અથવા હેપન્ડ ઇઝ જસ્ટિસ અથવા હેપન્ડ ઇઝ જસ્ટ એવું પણ કહી શકાય. તો કે બન્યું તે ન્યાય. જમવા બેઠા હો તમે, કારેલાનું શાક ના ભાવતું એને આવી જાય થાળીમાં તો શું સમજવાનું? હિતાક્ષીબા કારેલાનું શાક તો બન્યું તે ન્યાય સમજીને ખાઈ લેવાનું. હા, ખાઈ લઉં. એટલે તમારે ભાવતું શાક બને તોય બન્યું તે ન્યાય બની સમજી ખાઈ લેવાનું આપણે. એટલે કહેવા શું માંગે કે જીવનમાં જે જે સંજોગો તમને ભેગા થાય છે એ તમને તમારા હિસાબથી ભેગા થાય છે. આપણે જે ઇન્વિટેશન આપેલું છે, આપણે જે સંજોગો બોલાય છે એ પ્રમાણે સંજોગો અત્યારે આપણને આ જીવનમાં ભેગા થાય છે. તો કે જે સંજોગો ભેગા થાય છે એ સંજોગો સ્વીકાર કરીએ તો આગળ વધાય, જો સ્વીકાર ના કરીએ તો આગળ વધાય. સ્વીકાર કરીએ તો બરાબર. એટલે સ્વીકાર કરીએ એટલે શું કે બન્યું તે ન્યાય સમજીએ એટલે આપણે પ્રોગ્રેસ થાય, સામેવાળાને પ્રોગ્રેસ થાય. હવે બીજી વસ્તુ સમજો.
કોઈ તમને અન્યાય કરતું હોય તો ભાઈ ત્યાં તમારી બુદ્ધિ સમજવા દે કે બન્યું તે ન્યાય સમજવા દે. કોઈ તમારી ફ્રેન્ડ હોય એ કાયમ તમને ટોક 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 કર્યા કરતી હોય તો ત્યાં બન્યું તે ન્યાય હાજર રહે ને. દર વખત ન રે, ખાલી સ્ટાર્ટિંગ મારે એક બે વાર જ. હા ને સ્ટાર્ટિંગમાં રહે ને ક્યાં તો બધી બધું થઈ ગયા પછી રહ્યા છે. સ્ટાર્ટિંગમાં રહે તો બહુ સારું કહેવાય. થોડુંક પછી બહુ નથી, થોડુંક જેવું બોલવાનું ચાલુ કરે ને આગળ પાછળ ઇતિહાસ હાજર થઈ જાય આપણને કે આની પહેલા આવું કર્યું હતું, આની પહેલા આવું કર્યું હતું, આની પહેલા આવું કર્યું હતું, એ બધે હિસ્ટ્રી ને જોગ્રાફી હાજર થઈ જાય ત્યાં આગળ. એટલે ત્યાં પેલું બન્યું તેને તમને અંદર સ્વીકાર કરવા ના દે. સમજાય? ત્યાં બુદ્ધિબેન એટલે અહીંયા બન્યું તે ન્યાય તમે કહો અંદર એટલે બુદ્ધિબેન ના દરવાજા બંધ થઈ જાય. તો એ બુદ્ધિને કશું કરવાનું રહ્યું નહીં, ચલણ રહ્યું નહીં ને એનું. તો સ્વીકારી લીધું બન્યું તે ન્યાય એટલે પછી આને તો કશું કરવાનું રહ્યું જ નહીં ને. समझा जी? मिलेशा जी हिंदी में अभी बता चेंज करो. ओके ओके ओके. गीता किससे बात चल रही थी? हुआ सो न्याय. Happened is justice. Happens is just. तो मान लो कि आपकी थाली में नापसंद की सब्जी आ गई, चलो करेला की सब्जी आ गई, वो तो बहुत पसंद है ना आपको. मोनिका जी? पसंद है मुझे, लौकी नहीं पसंद. लौकी नहीं, करेला करेला पसंद है. पसंद है. हाँ तो लौकी मान लो चलो. तो लौकी आ गई तो क्या क्या समझने का अंदर? हुआ सो न्याय. आज मेरा हिसाब ऐसा है, चलो अभी इसका निकाल करते हैं. थोड़ा लेकर निकाल करने का तो मम्मी चिल्लाएगी भी नहीं. और करेला पसंद आता है तो बहुत ज्यादा भी नहीं खा लेने का, उसका भी निकाल करने का. देखिए यहाँ बात समझने की क्या है, तो जो सब्जी है वो आपके ऊपर क्लेम करने वाली नहीं है कि आपने ज्यादा क्यों खाया, कम क्यों खाया, ऐसा क्लेम नहीं करेगी. लेकिन जो सामने जीवंत व्यक्ति है वो तो क्लेम कर सकती है ना. आप नहीं खाएंगे, लौकी की सब्जी नहीं खाएंगे तो मम्मी चिल्लाएगी कि नहीं चिल्लाएगी? चिल्लाएगी. अभी वो तो बाजार में जो सब्जियां मिलती है उसमें से ही लानी पड़ेगी ना. रोज रोज हमारी पसंद की सब्जी मिले ऐसा जरूरी है? नहीं. नहीं है. ठीक है, हमें भी समझने का, चलो भाई आज लॉटरी लगी है, आज नापसंद की सब्जी आई है तो लॉटरी लगी है तो क्या करने का, कोई इनाम लेकर आगे बढ़ने का. ठीक है, हमारी सोच बदल देने के अंदर कि ये तो इनाम आया है, प्राइज लगा है लॉटरी का, उसका स्वीकार करके आगे बढ़ो. स्वीकार करके मीन्स हुआ सो न्याय समझ के आगे बढ़ो. तो क्या होगा कि आपकी बुद्धि धीरे धीरे बंद हो जाएगी. जो नेगेटिव बुद्धि है वो सारी बंद हो जाएगी. तो फायदा होगा ना. हाँ. आपको कमाई करने की है ना. हाँ करने की. हाँ तो कमाई करने के लिए हम संसार में आए हैं. तो व्यवस्थित शक्ति कुदरत क्या करती है कि हमें कमाई करने के संजोग मिला देती है. तो सामने जो जो भी संजोग आते हैं हर एक संजोग में हमें कमाई करनी है ऐसा अंदर भीतर तय रहना चाहिए, निश्चय रहना चाहिए. जगत की दृष्टि में नुकसान का संयोग हो सकता है, लेकिन हमारे लिए क्या है कि हमारे लिए हर एक संयोग प्रॉफिट वाला है. बात ख्याल में आ रही है? हाँ. ठीक है, यहाँ हम ज्ञान की समझ अप्लाई करेंगे तो हर एक संजोग में हमें कमाई होती ही रहेगी. और दूसरा क्या है कि हर एक संयोग हमें छुड़ाने के लिए आते हैं. तो जो भी संजोग आते हैं वो मौके का लाभ उठाने का कि नहीं उठाने का? उठाने का. हाँ तो कैसे उठाने का? हुआ सो न्याय के.
हाँ, भीतर बोले हुआ सो न्याय या भोगे उसकी भूल, ऐसा बोल दिया तो फिर पजल खड़ी नहीं होगी ना। हम्म, ये तो पजल खड़ी क्यों होती है, तो कि हमें भीतर स्वीकार नहीं होता है इसलिए। भाई स्वीकार क्यों नहीं होता है, तो ये उधर भीतर अंतस्करण में मन बुद्धि चित्त अहंकार को वो बात फिट हुई है, हुआ सो न्याय, वो बात समझ में आ गई है। क्या नहीं। भोगे उसकी भूल वो समझ में आ गया है? ठीक है, नहीं नहीं। आया है। अगर समझ में आ गया है तो फिर वो भीतर चिल्लाहट होगी नहीं, शोरगुल होगा नहीं। हम्म, और शोरगुल नहीं होगा तो ज्ञान हाजिर रहेगा कि नहीं रहेगा? नहीं रहेगा। कभी अभी आपको हैंडल लगाना पड़ता है, पुरुषार्थ करना पड़ता है, ये सब ज्ञान हाजिर करना पड़ता है। तो यहाँ ये ज्ञान की बात आपकी समझ में 100% फिट हो गया, अंतस्करण को 100% स्वीकार हो गया, तो फिर पीछे कोई मेहनत बाकी बचती नहीं है। ये कितना आसान हो जाता है। हाँ। और करने का क्या है? कुछ करने का ही नहीं है, कि समझाने में मेहनत होती है कि करने में मेहनत होती है। करने में मेहनत होती। हाँ, करने में मेहनत होती है, थकान लगती है, सब होता है। तो यहाँ तो केवल बात समझाने की है। और बाहर वाले को हम कितना अच्छे ढंग से समझा देते हैं। आपकी बहनों को समझा देते कि नहीं समझाते? हाँ। नहीं हाँ, हाँ तो के समझा। कि ना, हाँ के ना। मैं समझाती तो मानती नहीं है, तो समझाना वहां पर मुश्किल होता है। मतलब आप भीतर रखने का आपने तो ज्ञान लिया है ना। हाँ लिया। हाँ, तो आपको रखने का भी रिलेटिव पॉइंट से दीदी है, रियल पॉइंट से शुद्ध आत्मा है। और क्या है, देखिए फाइल है भैया, फाइल का दादा मुझे संभव से निपटारा करना है, मुझे शक्ति दो। भीतर आपको ऐसा रखने का है, तो फिर वो फाइल आपको कठिन लगेगी ही नहीं। बात ख्याल में आ रही है? हाँ। ये तो हम ऐसा पहले से ही मान लेते कि वो सुनने वाली ने सुन, एक कान से सुन के दूसरे कान से निकाल देती है, मेरा कुछ उसके सामने चलता ही नहीं है। देखिए ये पुरानी बातें सब निकाल देने के अंदर से, हम्म, मतलब अभी पॉजिटिव कर रहे हैं कि नहीं, वो तो बात समझ में आ जाएगी उसको। एक बार नहीं समझ, दूसरी तरह से समझाए, तीसरी तरह से समझाएंगे, ऐसा करके समझा देंगे। तो मम्मी आपको कैसे समझाती थी, आप छोटे थे तभी? आप कुछ भी मांगते थे, सब चीज दे देती थी मम्मी, पापा दे देते थे? नहीं। तो क्या करते थे? पहले दो हाँ तो डांट सुन पड़ती। नहीं, डांट तो लास्ट में पड़ती थी, पहले तो समझाते थे। सीधा डांटने का शुरू नहीं करते हैं, पहले समझाते, फिर समझ में नहीं आता है तो उनकी लिमिट भी आ जाती है कि भाई हम नहीं समझा सकते, अभी क्या करते, कभी डांटो। बात ख्याल में आ रही है? देखिए यहाँ हाँ। यहाँ हमें क्या करने का है, देखिए डांटने का नहीं है। डांटना क्यों पड़ता है, देखिए हम उन सामने वाली व्यक्ति को समझा नहीं पाते हैं, इसलिए हमें डांटना पड़ता है, गुस्सा करना पड़ता है। देखिए वो तो हमारी वीकनेस है ना। हाँ। दादा भगवान ने क्या बताया कि मेरी बात 100% सही है, फिर भी वो बात मैं सामने वालों को नहीं पहुंचा सकता हूँ, वे यथार्थ रूप से क्या बात है, वो मेरी गलती है कि मैं सामने वालों को वो बात समझा नहीं सकता हूँ, मैसेज कन्वे नहीं कर सकता हूँ। हमें तो क्या लगता है कि वो दीदी नहीं समझती है, ऐसा लगता है ना। हाँ। लेकिन आज से भी सोच चेंज कर देना, तो फिर देखना कि परिणाम कितना चेंज हो जाता है। और नहीं समझते तब समझने का भी ये हुआ सो न्याय। हाँ। ठीक है मोनिका। हाँ दादा। और ते मिले जाता मोनिका को the blessing आपको. He now got into the engineering AI ट्रिपल ई, course, ट्रिपल ई। and
and she wants नहीं ये नहीं engineering mechanical एग्जाम एग्जाम देने की कि एग्जाम हो गई? नहीं oh she's already in the college now and अच्छा she wants to go to ISRO so उसको आशीर्वाद दो कि वो ISRO में पहुंच जाएगी after studies. आपका निश्चय रखें कि मुझे इसरो में जाना है और अच्छे ढंग से पढ़ाई करने के समझ के साथ, तो कोई भी गोल इम्पॉसिबल है ही नहीं। वो हरिदास वाले नहीं एडवर्टाइज करते, क्या करते हैं? क्या था? देखा होगा ना, हरिदास वाले एडवर्टाइज करते हैं ना, हाँ। क्या करते हैं? मैंने इतना नहीं देखा है बट सुना है बस। वो लिखते एडिडास। वो लिखते इम्पॉसिबल इज नथिंग। कोई भी चीज इम्पॉसिबल है ही नहीं। इम्पॉसिबल कहाँ तक है? कि जहां तक हमारा निश्चय नहीं है वहां तक इम्पॉसिबल है। आपने साइंस की पढ़ाई किया ना? एक 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 मिनट एक मिनट एक Yeah, okay. आपने साइंस की पढ़ाई किया तो प्रोबेबिलिटी पढ़ी होगी ना? हाँ पढ़ी है। चैप्टर आया था तो प्रोबेबिलिटी क्या सिखाती है? व्हेन यू आर पॉजिटिव, चांसेस ऑफ गेटिंग नेगेटिव रिजल्ट्स टेंड्स टू जीरो। हाँ। बराबर है? हाँ। और आप पॉजिटिव हो गए तो क्या होगा? पॉजिटिव हो पॉजिटिव हो गए गए तो नेगेटिव रिजल्ट मिलेगा, और नेगेटिव हो गए तो पॉजिटिव रिजल्ट नहीं मिलेगा। क्यों? क्योंकि आप भीतर से जो पॉजिटिव या नेगेटिव है वो भी व्यवस्थित में एक सर्कमस्टेंसेस है, व्यवस्थित का एक संयोग है। तो अभी हमें पॉजिटिव रहना चाहिए कि नेगेटिव रहना चाहिए? पॉजिटिव रहना चाहिए। हाँ, तो कभी अभी आप 100% पॉजिटिव रहेंगे तो इसरो क्या नासा में भी पहुंच सकते हैं आप। इच्छा है वहीं पर जाना। हाँ, तो फिर रजनी दादा को उधर से आपको याद नहीं करना पड़ेगा No, इंडिया no, में। अभी तो मिनेश दादा ISRO is better, not NASA. They're going to overtake NASA. ISRO हाँ, में बात ऐसी है। बहुत तेजी से अभी काम नासा कर नासा वाले को पैसा भी नहीं मिलता है और ट्रम्प पैसा देता नहीं है। राइट ट्रम्प ઓકે बजट काट रहा है उधर। મિનેશ દાદા આપણી પાસે 3 મિનિટ છે પર્વ સાથે વાત કરો એને ओके, और आपको बात समझ में आई? भोगे उसकी भूल। પર્વ हाँ दादा। हाँ दादा। तो यहाँ हमें समझने का क्या है कि कोई भी काम करते हैं उसमें हमें सफरिंग आता है, हमें भोगना पड़ता है, तो उधर समझना कि मेरी गलती नहीं, और सामने वाले को भोगना पड़ता है तो उधर ऐसा नहीं समझने का कि भोगे उसकी भूल। बात ख्याल में आ रही है? हाँ। उधर तो हमें समझने का कि भाई मेरी गलती है कि मेरी वजह से उनको दुख हुआ, मेरे निमित्त से। वो गलत बात है, ऐसा नहीं होना चाहिए। मुझे किसी को दुख देना नहीं है, हमें आगे बढ़ना है तो इस तरह से समझने का है। और संसार में फंसे रहना है तो समझने का वो भोग रहा है तो उसकी गलती है, इसमें मैं क्या करूं? नहीं बोलते लोग। बोलते हैं। बोलता है। यदि संसार में फंसना है तो ऐसा बोलने का, और संसार में नहीं फंसना है तो अपनी खुद की गलती का स्वीकार करेंगे तो लोग हमें आगे जाने के लिए रास्ता दे देंगे, ग्रीन सिग्नल देंगे। नहीं तो क्या होगा, हाँ। लोग हमें रेड सिग्नल दिखाते रहेंगे, नहीं भाई खड़े रहो, हम आपको आगे नहीं जाने देंगे। हाँ। बात ख्याल में आई? પર્વ हाँ। आप साइकिल लेके जा रहे हैं हाँ। और कोई तूफानी बच्चा आ गया आपके आगे और आपको परेशान करता है तो क्या समझने का? दो चांटे लगा दो, ऐसा? दो चांटे लगाने का?
नहीं। नहीं। नहीं, वो तो उसको आगे जाने देने का है कि हमारी साइकिल धीरे कर देने का, स्लो कर देने का। ठीक है, हमें आगे बढ़ना है तो हमें किसी से पंगा लेने की जरूरत नहीं है कि ये ऐसा क्यों कर रहा है, ऐसा क्यों करता है, ऐसा नहीं करना चाहिए। वो झंझट में ही नहीं गिरने का हमें। दादा। वो कहावत है ना कि भैंस के सींग है तो किसको भार लगेगा उसका, सींग का भार किसको लगेगा, हॉर्न्स भैंसे को लगेगा। हाँ। हमारे सर पे थोड़ा सींग है तो हमें भार लगने वाला है। ठीक है, इतना समझ लेने का है। बराबर है। और कुछ पूछना है? नहीं। किसी को पूछने का है? इताक्षी बा, मनिका, आपका आपके दीदी किधर गुम हो गया आज? खुशी और करिश्मा वो यहीं पर एग्जाम चला। सत्संग सुन रही है दोनों। क्यों? पता नहीं, यहीं पर है दोनों ही। खुशी, दिया। हाँ ऐसे सर। ऐसे गुपचुप क्यों करते हैं? मिनेश दादा को जैसा चाहिए तो बोलो। जय जय सच्चिदानंद। सच्चिदानंद करिश्मा। आज किसी के टक्कर कल आज आज कुछ हुआ था छोटी के साथ? जय सच्चिदानंद छोटी, जय जय सच्चिदानंद। सच्चिदानंद। कुछ हुआ था आज खुशी छोटी के साथ? नहीं, आज कुछ नहीं वेरी हुआ कुछ। वेरी गुड। छोटी छोटी ने बड़ों के साथ किया है। वही वही पूछने वाला नेक्स्ट क्वेश्चन। छोटी, आप किसी को परेशान किया आज? नहीं। आज तो क्या अच्छा बात, दिन है। आप बिगड़ गए आप। बिगड़ गए, सुधर गए करिश्मा। मेरा दादा? कैसे ओके, उसको तो लेकर मैं बिगड़ गई। कभी बोलती नहीं हूँ, खिलाती नहीं हूँ किसी को। वो तो मेरे दादा घर की दादी है, हाँ वो तो है, मुझे मालूम है। तो मैं आपको पहचान, मालूम है। अभी अभी बहुत दिनों से रात को नहीं आता, बाकी मैं पहचान हूँ सबको। अच्छा। हाँ, तो कल वो है अथर्व पहचान तो रखनी पड़ती है ना। या, कल है अथर्व मंथाड़ो, ओके, अवॉर्ड क्लैशेस, ओके। टकराव टालिए। तो टकराव टाली तो होल डे देखने का कि किधर फिजिकली कुछ होता है कि मेंटल में कुछ होता है, ओके। तो उसमें कैसा आप एडजस्ट लेता है वो देखने का, ओके। ओके, छोटी, कल अथर्वण किसी के साथ मत आने का, ठीक है? ओके, चलो, वो जय किसी से सच्चिदानंद। टकराती नहीं है, बाकी सब लोग आके टकरा जाते हैं। ओ, ऐसे होता है? हाँ, वो छोटी हैं? ऐसे हाइट कम है, इससे नीचे से निकल जाती है। ओके। ओके, चलो, जय सच्चिदानंद। ओके, कल जय मिलेंगे। सच्चिदानंद। सच्चिदानंद। जय जय। सच्चिदानंद। ઓકે, મેરચાંદજી, હવે આઈ હેવ ટુ ગો. હાર્દિકભાઈ છે અને હવે અનન્ય હાર્દિકભાઈ, યુ કેન રેકોર્ડ. અનન્ય અનન્યનું પદ છે મેરેશાંજી. हाँ हाँ। અને અનન્ય, जय सच्चिदानंद। અનન્ય, અવાજ ફાટે हाँ, છે. હા, અનન્ય, અવાજ ફાટે છે અને अवाज અનમ્યુટ લાગે संभळाय છે. છે? હવે સંભળો, બોલો, હવે બોલો. हाँ बोलो। ઓકે, હવે બરાબર છે ને? ઓકે, ચાલો. हाँ, जय ઓકે, सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. आ नहीं आ हार्दिक भाई। हाँ,
આ પદ નથી. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા ઈ છે. ઓકે ઓકે. CD84. ઠીક. હલો.84-7 છે હાર્દિકભાઈ. હા. ઓકે, જય સચ્ચિદાનંદ. જસ્ટ આવે છે. એક મિનિટ. Zero 6 0. કઈ ચાલુ કરો તો પદ 07 કાઢી પર નથી દેખાતું. કાઢીને મોકલો. મારે પેલા એપમાંથી કરી દઉં છું. કવિરાજ. જેસ વિતરાગ વિજ્ઞાન પર હશે જ. ઓકે અનન્ય, મેં મૂકેલું છે ત્યાં સુધી હાર્દિકભાઈ પછી બદલાવી નાખ. અનન્ય. હા હા. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચારતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચારતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. ઉદાસીન ભાવે કાળ જ્યાં વર્તે છે કાયમના સતયુગ ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું. પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત્ત પંચ પરમેષ્ઠી પ્રતિષ્ઠા અનાદિ સ્વામીને નમસ્કાર કરું છું. વિરાટ સ્વરૂપે બ્રહ્માંડ વ્યાપક પરમાત્મા જ સદૃશ્ય મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું. જેના દર્શનથી જ મોક્ષની મહોર લાગે કેવળ જ્ઞાન હરિહર શ્રી સિમંદર જીનેશ્વરને નમસ્કાર કરું છું. રમણ થતા જીભથી શબ્દ પચીને ઉગે સિમંદર સ્વપરિણતિ સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું.
ભારત ભૂમિથી દાદ દીધા ચક્ષુથી અંતર્યામી સન્મુખ કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આ પદ ગમી ગયું તમને? મમ્મીએ ચોઈસ કરી આપ્યું. મીને ગમ્યું તમને નહીં. હા મમ્મીને ગમ્યું તમને ગમ્યું નથી? ના ગમ્યું પણ ચોઈસ પદની મમ્મીએ કરી છે. બરાબર. બોલો હવે શું કેવું તમારે? શું સમજાય કહી દો. ચાલો. એ સમજાણું કે આપણે દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને જે તીર્થંકર ભગવાન છે એને ડાયરેક્ટ નમસ્કાર પહોંચાડી શકીએ છીએ. એમનાથી વધારે ડાયરેક્ટ કનેક્શન થાય છે દાદા થ્રુ. પછી ઉદાસીન ભાવે કાળ જ્યાં વર્તે છે કાયમનો સતયુગ. એટલે સતયુગમાં મન વચન કાયા ત્રણેય એક જ લાઈનમાં હોય. આપણે જે વિચારીએ જે બોલીએ અને જે કરીએ એ બધું સરખું જ હોય સતયુગમાં. પણ અત્યારે એવું નથી થતું. એટલે અહીંયા કહેવા શું માંગે? ઉદાસીન ભાવે કાળ જ્યાં વર્તે છે એટલે શું કે ત્યાં કાળ બદલાતો નથી. હા આપણે ભરત ક્ષેત્ર ઐરાવત ક્ષેત્રમાં કાળ બદલાયા કરે. સમજાય? ત્યાં કાયમ માટે ચોથો આરો હોય. એટલે એ સંદર્ભમાં વાત મૂકી જાય. ઉદાસીન ભાવે કાળ જ્યાં વર્તે છે કાયમનો સતયુગ ત્યાં કાયમ ચોથો આરો જ હોય. ચાલો આગળ વધો. પછી પંચ વિષયોની પ્રવૃત્તિ નિવૃત્તક પંચ પરમેષ્ઠી પ્રતિષ્ઠક. એટલે જે કેવળ જ્ઞાન પામી ગયા છે ને એ છે એને ઓમ પરમેષ્ઠી કહેવાય અને જે પંચ પરમેષ્ઠી કહેવાય. ને હવે જે જ્ઞાન પામશે અને મોક્ષે જશે એને પંચ પરમેષ્ઠી કહેવાય. એટલે હરિહંસ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ પદમાં જે ત્યાં હાજર છે એ બધા પંચ પરમેષ્ઠી કહેવાય. એ પદ ઉપર જે ભવિષ્યમાં આવવાના એ બધા ઓમ પરમેષ્ઠી કહેવાય. આ રીતે. ચાલો આગળ વધો. વિરાટ સ્વરૂપી બ્રહ્માંડ વ્યાપક પરમાત્મા. એટલે આખા બ્રહ્માંડમાં જે પરમાત્મા છે બધે છે. ત્યાં મુક્ત દેહ રહીએ છે વિદેહ ને. એટલે મન વચન કાયા હોવા છતાં પણ એ મુક્ત ને મુક્ત કહેવાય. ક્યાંય એકાકાર તન્મયાકાર થતા નથી. દાદા કહેતા 1998 અમને આ જ્ઞાન થયું ત્યાંથી એક સેકન્ડ માટે અમે પાછા અંબાલાલ ભાઈ થયા નથી. તે કેવું સિમંદર સ્વામીની દશા કહ્યું કે અમે છૂટાપણું નિરંતર વર્ત્યા જ કરતું હોય. એ કે વાદળું આવે નહીં આપણે વચ્ચે. તેલ ને પાણીની જેમ બંને ધારા અલગ ને અલગ જ રહ્યા કરે. ચાલો આગળ. જેના દર્શનથી જ મોક્ષની મહોર લાગે કેવળ જ્ઞાન અરિહંત. એટલે દાદાના દર્શનથી જ મોક્ષની દાદાના અને સિમંદર સ્વામીના દર્શનથી જ મોક્ષની મહોર લાગે છે. મોક્ષ જેવું ફિલિંગ્સ થાય છે અત્યારથી જ. કેવળ જ્ઞાની અરિહંત એટલે કેવળ જ્ઞાન અરિહંત છે. તો જેના દર્શનથી જ મોક્ષની મહોર લાગે. કે અહીંયા દાદાએ આપણે વિઝા આપી દીધા. અલ્ટિમેટ સિક્કો કોનો વાગવો જોઈએ? કે સિમંદર સ્વામી. કે સિમંદર સ્વામીનો સિક્કો વાગે કેવી રીતે કે અહીંયા આપણે દાની 5 આજ્ઞામાં રહી નિશ્ચય પાકો કરી લીધો આજ્ઞામાં રહેવા માટે.
તો શું થાય? મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થાય અને વહેલામાં વહેલું 9 વર્ષની ઉંમરે એક બાજુ સિમંદર સ્વામીના દર્શન કરીએ, બીજી બાજુ કેવા જ્ઞાન ખુલ્લું થઈ શકે. એટલી શક્તિ છે એમાં, એ દર્શનમાં. સમજ્યા? હા 9 વર્ષ તો બહુ કહેવાય નહીં ને. હા 9 વર્ષ તો બહુ ના કહેવાય ને. કહેવાય ને. 9 જ વર્ષ, ખાલી 9 years. તો એ વધારે જ કહેવાય. કેમ બધા કહેતા? તારા 20-21 વર્ષ જતા રહે, ખબર પડી? ના કોઈ 9 વર્ષ હિસાબમાં જ નહીં ને. હિસાબમાં ખરા બરોબર. 9 તો શું ના કહેવાય? કાંઈ ન કહેવાય. તો કે એના માટે શરત કેટલી? તો કે દાદાની આજ્ઞામાં 70% રહેતા થઈ જઈએ તો એક અવતારી મોક્ષ નક્કી થઈ જાય. આપણે ખાલી 70% જ, વધારે નથી લાવવાનું. એ તો અમે કોલેજમાં એટલા લાવે જ છે ને. તો અહીંયા એ જ વસ્તુ અહીંયા આપણે એપ્લાય કરવાની આજ્ઞામાં. કોઈના 80% તો આવવા જ જોઈએ, 70% શું કામ? ટાર્ગેટ મોટો રાખે તો 70 સુધી તો આવી જાય છેલ્લે. હા 100% આજ્ઞામાં રહેવું જ છે એવું નક્કી પૂરું રાખ્યો હોય તો છેલ્લે 70% સુધી તો પહોંચી જાય. ના હોય તો વત્સલને કહી રાખો, થોડી હરી કરતા રહેવાનું, એટલે આજ્ઞા મારી બધા પાકી જાય. ચાલો આગળ વધો. રમણ થતા જીભથી શબ્દ પચીને ઉગે, સિમંધરી સ્વપરિણતિ. એટલે સિમંદર સ્વામીનું જે અસ્તિત્વ હોય એમાં શબ્દો એવી રીતે જીભમાં ગોઠવાય કે આપણને ડાયરેક્ટ પચી જ જાય, એમ મનમાં થઈ જાય, વિચારે સહેલાઈથી સમજાઈ જાય. બરાબર. એટલે એમની પરિણતિ કઈ છે? એમની રમણતા કઈ છે? તો નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં જ રમણતા. દેહની પરિણતિ છે જ નહીં એક સેકન્ડ માટે. એટલે એ જે બોલે એ આપણે તરત સમજાઈ જાય. જેને જે લાયક જે પાત્ર જીવ હોય જેને તરત સમજાઈ જાય, એનું કામ થઈ જાય. એટલે એ પછીને ઉગી નીકળે. ત્યાં પછી કશું કરવા પણ રહે નહીં. એને એ શબ્દો જ અંદર કામ કર્યા કરે. કયા હતા તો કે એ દશાને સ્પર્શીને વાણી નીકળેલી છે માટે. અંદર જે ભગવાન પ્રગટ થયેલા છે 360 ડિગ્રી, કે એમને પ્રગટ થઈને વાણી નીકળેલી છે, એટલે એ આપણને અસર કર્યા વગર રહે નહીં. બરાબર, આગળ ચાલો. ભારત ભૂમિથી દાદે દીધા ચક્ષુથી અંતર્યામી સન્મુખ. એટલે ભારત ભૂમિમાં દાદાએ આપણને જે ચક્ષુ આપ્યા છે, દિવ્ય ચક્ષુ, એ આપણે અંતર્યામી આપણે જોવાનું કે શુદ્ધાત્મા કોણ છે, અનન્ય કોણ છે. એટલે અનન્ય એ દિવ્ય ચક્ષુનો ઉપયોગ કર્યા કરે. જે સંજોગો ભેગા થાય, જે ફાઇલો ભેગી થાય, એ દરેકમાં એનો ઉપયોગ કર્યા કરે તો તે પ્રત્યે આપણું છૂટું વર્ત્યા કરે. કોઈ ત્યાં કશું કરવાનું રહે નહીં ને. માયલા ભગવાન સન્મુખ જ ને. સમજ્યા? કે સામે શુદ્ધાત્મા ક્યારે દેખાય? અનન્યાની સીટ પર બેસે, અનન્યાની સીટ પર બેઠા રહીએ ત્યારે, કે શુદ્ધાત્માની સીટ પર રહીએ ત્યારે દેખાય? શુદ્ધાત્માની સીટ પર બેઠા હોય ત્યારે. હા, એટલે આટલું સમજી લેવાનું આપણે. અનન્યાની સીટ ઉપર બેસે તો હોટ સીટ લાગે. તો પેલી કોણ બનેગા કરોડપતિ વાળી નહીં હો પાછી. હા, તો એ પાછી હોટ સીટ જ કહેવાય. આ તો ગરમ લાગે. હું શુદ્ધાત્મા છું એમાં બેઠા તો પછી શીતળતા લાગે.
એ તો કામ નીકળે ને. હા એટલે અહીંયા શું થાય કે અહીંયા હું શુદ્ધાત્મા જે સીટ ઉપર બેઠા છીએ, અનન્યાના મિનેસના જે સંજોગો આવે એક એક સંજોગોનો આપણે સંભાવ નિકાલ કરી શકીએ. કોણ? ફાઇલ નંબર 1. કારણ કે એને સમજાય કે ભાઈ આ સંજોગોની જોડે હું ભેગો થયેલો હતો એટલે બંધાયેલો હતો. હવે શું થાય કે આ સંજોગોને મારે છોડી દેવાના છે. મારે જે પકડી રાખેલા હતા એ મારે છોડી દેવાના છે. મારી પકડ છૂટી ગઈ તો સામેવાળા પકડી રાખે મને? ના પકડે. આટલું જ સમજી લેવાનું ત્યાં આગળ. બરાબર. બીજું કઈ પૂછવાનું છે? ના. મમ્મીના કઈ પ્રશ્ન હોય તો વત્સલ ને તને આપી દો પ્રશ્ન. શું? સચ્ચિદાનંદ. વત્સલ ને કઈ પ્રશ્ન તને આપી દો. જય સચ્ચિદાનંદ. વત્સલ તમારા વાંચવા પ્રશ્ન બેઠો તમે છે. પૂછી લો. આ તો વાંધો સિંહ ઉગતા જ આ માર વાંચવા બેઠો એટલે કે માર 90% આવે. સાચું બોલતો હતો? હા. આટલી મોટી ભૂલ કેમ નહીં કરનાર? તમારે ભાઈ દિવસે દિવસે તમારી ડિમાન્ડ વધતી જાય, પછી હજુ ઓર વધારે એવું થાય. થાય છે. હા, એટલે આને કહું તારી કેપેસિટી હજુ વધારે છે, થોડી વધારે બહાર કાઢ કેપેસિટી. હા એટલે એ તો બરાબર. પહેલા પણ મને ખબર નહીં કે આટલા સારા પર્સન્ટેજ લાવે. મોરબી વખતે વાત થઈ નથી ને, તો શિબિરમાં વાત નીકળી એટલે ખબર પડી. પહેલા તો મને ડાઉટ ગયો કે સાચું બોલે છે કે ગપ્પા મારે છે. એ પછી ઇંગ્લિશ મીડિયમમાં આટલા સારા ટકા લાવવા સારું કહેવાય. ચાલો, બીજું કઈ પૂછવું છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ મહાત્માને અત્યારે કઈ ક્વેશ્ચન નથી લાગતો તો આપણે સામાયિક લઈએ. હા, તમે જે કહો, મને હું વાંધો છે. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. એક શેઠ દેહ છો રહ્યા ઘરને ખૂણે, ભાઈ ક્યાં ગયા તે કોઈએ પૂછ્યું જ નહીં. શેઠ ક્યાં પહોંચ્યા છે તેની ન કોઈને ચિંતા, અમારું શું થશે હવે એ જ હાય હોય. આઠડીને બાંધજો ખૂબ કસી કસીને, જોજો પાછું મૂળદું ઊભું થાય નહીં. અમારે માટે શું રાખ્યું વાંચવું છે વિલ ઝટ, પુત્ર પરિવારને એ જ ચિંતા રહી. પોતાના ઘાટમાં જ વહેવારું સંબંધો, સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાન દઈ. આવા મોહ જૈન્ય છે કંઈક પરાર્થ વેપલા, ચાર ગતિ ચિતરેલા ચોપડા જમહી. એણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં. હૈડા માવતરને હૈડ હૈડ કરતા, પુત્ર
સહસ્ર પત્ની જવાનિયા લજ્જવાય નહીં બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. મિનેશાનાજી પદ દેખાય સ્ક્રીન? સર મોટું કરો. હવે બરાબર છે? બરાબર. આમાં થોડુંક શોર્ટમાં એ કહેજો ને, સમજાવજો ને કે શું કહેવા માંગે છે. એટલે કવિરાજ શું કહે છે તો કે અનંત અવતારથી આપણે શું કૂટકૂટ કરેલું, શું ખાણ કરેલું, તો કે અજ્ઞાનને. હું જ મિનરશું એ જે માન્યતા હતી કે આને જ આપણે ઘૂંટ કરેલી હતી. તો કે હવે શું થયું તો કે જ્ઞાન થયું કે શુદ્ધાત્મા જે ભાન થયું એટલે હું મિનર છું એ આખી જે અજ્ઞાન માન્યતા હતી, ભ્રાંતિ હતી, એ રંડવાઈ ગઈ. એટલે રંડાપો આવી ગયો. એટલે બીજો દાખલો આપ્યો. એક શેઠ નો દેહ વિલય થયો. ખાલી હાઇપોથેટિકલ દાખલો છે સમજવા માટે. એ ઘરના એક ખૂણે ઉભા રહીને જોયા કરતા હતા કે બધા શું કરે શું નહીં એમ. જોયું ખાલી કોઈ પૂછતું જ નથી કે ભાઈ ક્યાં ગયા, શેઠ ક્યાં ગયા, ક્યાં પહોંચ્યા, તો કે એની કોઈને પડી જ નથી. તો બધા શેમાં હતા કે પોતાના સ્વાર્થમાં હતા કે મને શું આપ્યું હશે. વાત સમજે? તો કે દરેક વ્યક્તિ પોતાના ઘાટમાં છે, દરેક જીવ પોતાના ઘાટમાં છે. દાદા કે આખી જિંદગી કહેતો હોય કે મને તમારા વગર નહીં ગમે, તમારા વગર નહીં ફાવે. તો પતિ કે પત્ની કોઈ ગુજરી જાય તો પાછળ કોઈ પતિ સતો થયો, સાંભળ્યું? પત્ની સતી થઈ એવું તો સાંભળ્યું હોય પેલા આપણે. પતિ સતો થયો એવું તો ક્યારે સાંભળ્યું જ નથી આપણે. એટલે આપણને ખબર ના પડે કે આપણા સંબંધો કેવા છે, કે વિનાશી સંબંધો છે, ઘાટવાળા સંબંધો છે. કે ઠાઠડીને બરાબર કસીને બાંધવાનું કેમ કરતા કે હા પાછું જો ભૂલમાં પાછું ઊભું થઈ ગયું મળતું તો કેટલાકને એટેક આવી જાય પાછું જોઈને. સમજ્યા? એટલે કહ્યું કે પોતાના ઘાટમાં જ વ્યવહારુ સંબંધો. સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાનદયી. કે આ બધું જોયું ખબર પડી, સાર નીકળ્યો, ત્યાં તારણ નીકળ્યું કે બધા પોતાના ઘાટમાં જ છે. આ બધા વ્યવહારુ સંબંધો છે કે ઘાટવાળા સંબંધો જ છે. કે એ સરવૈયું નીકળી ગયું તો એ મોહ કેટલો ઉભો થાય. એટલે ત્યાં સમજવાનું શું છે કે ભાઈ આ બધા સંયોગો વિયોગી સ્વભાવના છે. જે સંયોગો વિયોગી સ્વભાવના છે એના માટે કરેલી મમતા મોહ કેટલો ટકે, એના માટે કરેલા રાગદ્વેષ કેટલા ટકે. આપણે મૂર્ખ ના બનીએ. જે ખરેખર છે જ નહીં એના માટે આપણે વિચાર કર કરીએ, રાગદ્વેષ કરીએ, તકરાર કરીએ. પૈસાના માટે કે રિલેટિવ માટે. એ રિલેટિવ તો આપણે છે જ નહીં. તો કે જે આપણે છીએ જ નહીં તો એના માટે કેટલી લમણાઝીક કરવાની હોય, કેટલો કકડાટ કરવાનો હોય. ખ્યાલ આવે છે? સાચી નથી માટે આ બધું રામાયણ મહાભારત કરવા જાય છે ને. એટલે કોઈ આવા મોહ જૈન્ય કંઈક પરાર્થ વેપલા કે ત્યાં બધું તારણ નીકળ્યું નથી. એટલે મોહના આધારે બધા આવા વેપાર ચાલુ રાખેલા. એટલે એ વેપાર ચાલુ રાખીને શું કહ્યું કે 4 ગતિના ચિત્રેલા ચોપડા, 4 ગતિમાં ફરવાનું મળે એવા ચોપડા નવા ચિત્રી નાખે.
એટલે આગળ કહું કે જાણે જન્મ આપ્યો છે ત્યાંની ભૂલ્યા ચાકરી, કે મા બાપને ભૂલી જઈએ, મા બાપની સેવા ચાકરી કરીએ નહીં, તમને અડધૂત કરીએ તો શું થાય? તો કે તમને જીવનમાં સુખ શાંતિ ના મળે. ટેમ્પરરી દેખાય ખરી, આગળ જતા તમારા બધા સંજોગો નેગેટિવ ભેગા થાય ત્યાં. એટલે આ જે સુખ અત્યારે જે ભેગું થાય છે કેવું કે ભ્રાંતિવાળું સુખ જ ભેગું થાય છે. પોતાની માન્યતા જેમાં આરોપિત કરેલી છે એવા સુખ ભેગા એને થતા હોય. અડધૂત કરે ત્યારે એને શું લાગે કે ના તો અડધૂત કરે બહુ સારું કર્યું, એટલે એને ત્યાં સુખ તો લાગે છે ને ત્યાં. પણ એને જેવું સુખ જોઈએ છે કાયમ માટે, એ સુખનું સુખ જ રહેવું, જેવું સુખ કાયમ ટકે નહીં. ભ્રાંત સુખ બધા આયુષ્ય વાળા હોય, એટલે જવા માટે જ આવ્યા હોય. એટલે એ સંદર્ભમાં આગળ કહ્યું કે ઘેડા માવતરને હળહળ કરતા, પુત્ર પત્ની જવાનિયા લજવાય નહીં. કે ભાઈ એ સમજાય નહીં કે ભાઈ આગળ જતા અમે ઘેડા થવાના જ છીએ. હવે હું જ મારા મા બાપને અડધૂત કરતો હોઉં તો આગલી જનરેશન જુએ કે ના જુએ? આ કેવી રીતે વ્યવહાર કરે છે? તો આગળ જતા મારી આગળની જનરેશન મને કેવી રીતે રાખે, કેવી રીતે ટ્રીટ કરે? તો કે ભાઈ મારા મા બાપને ટ્રીટ કરે એવી તો મને ટ્રીટ કરે. એટલે પછી ત્યાં આપણે બે વખત પદ ગાવાનું, એવો હિસાબ આવે. દીધેલું તે પાછું આવ્યું, વિશ્વ માર્ગ સમસરણ. રાડ્યા પછી ડાપણ કરીએ તો ફાયદો શું થાય? પછી સમજાય? એટલે દાદા કે જગત કેવું છે તે ગયા પછી પેલી સુખડની મારા પહેરાવે. સમજાય? જીવતા હોય ત્યારે અડધૂત કરતા હોય. તો કે જીવતા ત્યારે અડધૂત કર્યા હોય તો જાય ત્યારે સુખડની મારા કેમ પહેરાવે? તો કે ફરી મારા પહેરાવવા નથી ને. લોકો જુઓ તો કેટલો આનંદ થાય કે જો આને કેટલી બધી આપણા માટે ભાવ છે, તો સુખડની મારા પહેરાવે. આપણી અંદર શું ચાલતું હોય તો આપણને જ ખબર હોય ને. એ તો છે. કે અહીંયા આ સમજવાનું કે અહીંયા એક એક સંજોગમાં તારણ નીકળે તો ત્યાં અંદર એવું ભૂ થાય છોકરાને કે ના ભાઈ મને આ વ્યવહાર મારા મા બાપ જોડે શોભે નહીં. અત્યારે હું જે વ્યવહાર કરું છું આ બધો નેગેટિવ વ્યવહાર, કે આગળ જતા મારી જોડે પાછો આવવાનું છે રિટર્ન વિથ થેન્ક્સ. બીજી રીતે સમજો કે તમે મા બાપને અડધૂત કર્યા તો કે એમની અંદર ભગવાન શું નોંધ કરે? તો કે ભાઈ અમને આવો સંજોગ ભેગો કરી આપજો માર ખાવાનો. સમજાય? એટલે લોટરી હારી લાગી ને, કમાણી હારી કરી ને. હવે એ વસ્તુ સમજાય નહીં તો ત્યાં સુધી શું કરે? પેલા એવું કે ભાઈ તો જન્મ આપે શું કામ તમે લોકો અમને? ના બોલે, બોલનારો બોલતા હોય ને. બોલે હવે આયા છો હિસાબથી તો આપણે ઉકેલ લાવવાનો છે ને. તો વ્યવસ્થિત શક્તિ આપણને ભેગા કેમ કહેવાય? કે આ બધી ફાઇલો છે, એ ફાઇલોનો સંભાવ નિકાલ કરીને ઉકેલ લાવો. ત્યાં નિશ્ચય રાખો કે આ ફાઇલ છે, આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. દાદા ના કેમ થાય? કે નિશ્ચય રાખ્યો હોય તો આજે રહીને કાલે ફાઇલનો સંભાવ નિકાલ થયો કે રહેશે નહીં, નિકાલ થઈને ઉભો રહેશે. કે આ વિતરાગ વિજ્ઞાન એવું છે કે તમારી અંદર પોઝિટિવ થઈ ગયું તો એના પડઘા સામેવાળી વ્યક્તિ પર પડ્યા વગર રહે જ નહીં. અવશ્ય પડે ને પડે. એટલા માટે કહ્યું કે જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંગવાઈ ગઈ. જ્ઞાન થયું, આ જ્ઞાન થઈ ગયું, આ સમજણ આખી ઊભી થઈ ગઈ.
તો મારું પૂરું આ જે લોન આપેલી તે ત્યાં રીપેમેન્ટ સ્વરૂપે પાછી આવે છે, તો ત્યાં આપણે લોન જમા કરીએ કે ના કરીએ? કરીએ. ઇન્સ્ટોલમેન્ટ આવતો જમા લઈએ કે ના લઈએ? કેવું કેવા ઉભા રહીએ કે ના ભાઈ આવી લોન તો કે મેં આપી હોતી હશે તો હું ના આપું આવી લોન તો કોઈ આપણી વાત સાંભળે ખરા ત્યાં? કે આપણી વાતનો ત્યાં કોઈને સ્વીકાર થાય નહીં. કે અમને તો થાય કે ભાઈ તમે આપ્યા વગર આવે ક્યાંથી લોન? ઇન્સ્ટોલમેન્ટ આપવા કોઈ સામેથી આવે? ના. દાદા તો કે આ કાળમાં તો પૈસા આપ્યા ને તો તમે ભૂલી જ જવાના. કે દરિયામાં પૈસા નાખ્યા હોય તો ભૂલમાં પડી ગયા હાથમાંથી, તો પાકીટ હાથમાં આવે ખરું પાછું? દરિયામાંથી હાથમાં આવે? ના આવે. એટલે આ વસ્તુ સમજવાની ક્યાં આવે એટલે એ સમજાઈ જાય તો કોઈ જગ્યાએ આપણને તકલીફ રહે નહીં ત્યાં. એટલે અહીંયા રિલેટિવને આપણે રિયલ માનીને ચાલતા હતા એ અજ્ઞાન હતું. તો કે રિલેટિવને રિલેટિવ જાણીએ અને રિયલને રિયલ જાણીએ એટલે શું થયું? તો કે સામાયિકનું સામાયિક થઈ ગયું. ત્યાં સામાયિક કરવું ના પડે, સામાયિક રહ્યા કરે, વર્ત્યા કરે. રિલેટિવ જાણીએ અને રિયલ ને રિયલ જાણીએ એટલે શું થયું કે બંને ધારા છૂટીને છૂટી જ રહી ત્યાં. એટલે ત્યાં પછી કશું કરવાનું બાકી રહે ખરું? ના કરવું પડે. એ કેટલું સહેલું છે પાછું. એટલે કહું ને રિલેટિવ એટલે શું થાય કે જે ખરેખર નથી એ બધું રિલેટિવ કહેવાય. કે આંખથી દેખાય છે, ઇન્દ્રિયોથી અનુભવમાં આવે છે, એમાં એક પણ વાત સાચી છે ખરી? કે કેવળ માન્યતાના આધારે સાચી લાગે છે? માન્યતા છે. માન્યતાના આધારે. માન્યતા કાયમી છે કે બદલાય કરે? બદલાય. બદલાય કરે. ત્યાં સમજણ ફરી ગઈ તો માન્યતા ફરી જાય પાછી. એટલે અહીંયા સમજણમાં રહે કે ભાઈ રિલેટિવ પોઈન્ટ હાર્દિક છે, રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા છે. કે હાજર રહે તો ભાઈ મને કોઈ જાતની તકલીફ થાય હાર્દિક સાથે? હાર્દિક ગમે તો નેગેટિવ વ્યવહાર મયુડે કરતો હોય તો મને અસર થાય ખરી? ના થાય. ના થાય. કેમ ના થાય? તો કે ત્યાં દેખાય બધા તો રિલેટિવ પોઈન્ટ હાર્દિક છે, રિયલ પોઈન્ટ શુદ્ધ આત્મા છે. ખરેખર તો હાર્દિક છે જ નહીં. એ ખરેખર હાર્દિક નથી. આને જે કર્યું એ ખરેખર કહેવાય ખરું? ના કહેવાય. તો કે એને જે કર્યું એની જે અસરો તમને થઈ એ પણ ખરેખર થઈ કહેવાય? એ ના થાય. એ ખરેખર ના કહેવાય. એ શું છે તો કે પેલા ભાષ્યમાન પરિણામો છે. ત્યાં પેલો પડઘા પડે છે, પાટલા પડઘા પડે છે કે મારી જ વાણી છે, હું જ બોલ્યો છું. કે મને થયું બહાર છે તો કોઈ અહીંયા છે નહીં તો બોલે કોણ કોઈ બીજું? એટલે આવી રીતે એ પેલા પાટલા જે પડઘા પડે ત્યાં મારા પણ પોતા પણ બનાવડાવી દે તમને. એટલે પેલી ત્યાં ભાષ્યમાન પરિણામ કહેવાય. હવે આ સમજણમાં રહે ખરેખર તો આ ખરેખર જે નથી એ રિલેટિવ છે. હવે એને ખરેખર રિલેટિવને ખરેખર નથી એમ કેમ કહ્યું? કે રિલેટિવ તો પરિવર્તનશીલ છે, તો સંજોગો પ્રમાણે બદલાયા જ કરતું હોય. તો કે જે બદલાયા કરતું એ કાયમી કહેવાય ખરું? ના કહેવાય. ના કહેવાય. હવે જે કાયમનું છે જ નહીં એના માટે આપણે માથાકૂટ કરીએ, કચકચ કરીએ, ઉગે કેટલી? આપણું પેટ ભરાય ખરું વાતોના આપડા કરવાથી? ના ભરાય. કે અહીંયા આ તારણ નીકળે કે ભાઈ ખરેખર આ
જે માનવું છું કે હું જ મિનસ છું તો ખરેખર છે જ નહીં એમ. હમ તો શું થાય કે જ્ઞાન તે હાજર થાય એટલે પેલી ભ્રાંતિ આખી રંડોઈ જાય, એટલે અજ્ઞાન આખું કપાતું જાય, ધોવાતું જાય, અજ્ઞાનની નિર્જરા થતી જાય. અને અજ્ઞાન જતું રહ્યું તો એ પાછા વાળા શું કરે છે શું નહીં સર આપણે લેવા દેવા રહે કરી કશું. ના કે મારા માટે સારું બોલે છે કે ખરાબ બોલે છે, કે મારી પાછળ અમે 12મું 13મું કર્યું કે ના કર્યું, કશી લેવા દેવા કરી. કઈ ના રે કઈ ના રે. ઘી લગાડીને બાર્યો કે ડીઝલ છાંટીને બાર્યો એની હાથે લેવા દેવા રહે કરી. એ કશી લેવા દેવા જ ના રહી ત્યાં. એક આ સમજાઈ જાય તો પછી બાકી રહ્યું ને કશું ત્યાં. એટલે આપણે માટે બહુ સહેલું કરી આપ્યું. ખ્યાલ આવે છે? ખ્યાલ આવ્યો. હા, એટલે આટલું સમજી લેવાનું આપણે. બીજું કશું બહુ ઝીણું કાંતવા જેવું નથી. સાચી વાત છે. મોટા મોટું ભ્રાંતિ જ છે કે એમ ફિક્સ થઈ ગયેલું છે કે આ મને થાય છે, આવું થાય છે, હું છું. હા, એટલે એને ભાષ્યમાન પરિણામ કહેવાય ને કે મેં માનેલું હતું, માને વાસ્તવિકતા નથી. આવું તારે ઘરે આવ્યો એવું માની લો કે તો આ ઘર મારું જ છે એમ. તે માલિકી ભાવ રહે ખરો? કોઈ સ્વીકારે ખરું જગતમાં? એ તો ઓનરશીપ ના ટાઇટલ ડીડ માંગે. ભલે તમારું છો કોઈ લાવ તો ટાઇટલ ડીડ બતાવો તમારું. કહીએ કે ના કહીએ? કે હા, એટલે આટલું સમજી લેવાનું આપણે કે અહીંયા દાદાએ કોઈ પણ જાતની માથાકૂટ કર્યા વગર આપણા ટાઇટલ ડીડ ફાડી આપે દાદા. કશું છોડાયું નથી. ખબર જ નથી પડી કે આ ટ્રાન્સફોર્મેશન થઈ ગયું, રૂપાંતરણ થઈ ગયું. 100% રિલેટિવને સાચું માનેલું હતું, એમાં 100% હું શુદ્ધાત્મા જ એમાં બેહાડી દીધા. તો એ કર્મની કઠણાઈ કહો કે પુણ્યની કચાશ કહીએ કે પુરુષાર્થની કચાશ કહીએ, તો શું થાય કે હજુ પેલા પાટલા સંજોગો ચડી આગળ. પાટલા જે સંજોગો આવે છે અને એમાં ત્યાં મારા છે, મને કહે છે, ભાઈ જોડે થયું, મેં કર્યું, એ બધા પરિણામો ફરી વળે છે ત્યાં ચડી વાગે છે. ક્યારે ચડી વાગે તો મિનસ થઈ જાવ ત્યારે. બરાબર છે. તો ત્યાં તારણ કરતા આવડી જાય તો પોતે મિનસ થાય નહીં ભાઈ. હવે તું ખરેખર છું જ નહીં તો તું મિનસ કઈ રીતે થાય? આ તો સંજોગ છે. સાચી વાત. તો સંજોગો કેવા હતા કે વિયોગી સ્વભાવના છે, વિયોગી બદલાવાના છે. કે એવર ચેન્જિંગ છે, નિરંતર પરિવર્તન થયા જ કરે, બદલાયા જ કરે છે. કોઈને દોરાવર કરવાની ઈચ્છા થાય ખરી? કે ના કરવા હોય તો થઈ જાય ને. કે અહીંયા આપણને સમજાય કે ભાઈ આ સંજોગો આપણા હાથમાં નથી. એક જ્ઞાન સમજમાં આવી જાય તો ઉકેલ આવતો જાય ભાઈ. સાચું. એટલે આ ખરેખર નથી, આ ખરેખર છું એ ત્યાં સ્પષ્ટતા રહ્યા કરે. આ સંજોગો છે મિનસના છે, મારા નથી એવું છૂટું પાડીએ એટલે એક સંજોગ આપણને સ્પર્શે નહીં. રાઈટ. ત્યાં છૂટાપણું રાખવું ના પડે, છૂટાપણું વર્ત્યા કરે. એટલે આટલું સહેલું છે. વિનેશ આનંદજી,
આપણે બોલો. હવે પૂર્ણ કરીએ. હા હા. ત્રિમંત્ર કરાવજો. અનન્યાબેન છે? ના, નથી. ત્રિમંત્ર કરાવો. અચ્છા, આરતી બંને બહારથી પૂછે. નમો હરિહંતાણમ. નમો અરિહંતાનમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાનમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાનમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સફ સાહુનમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌપા વપણાસણો. સવપાવપણાસનો. મંગલાણમ ચ સૌવે સિમ. મંગલાનમ ચ સૌવેસીમ. પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય હાર્દિક સચ્ચિદાનંદ સર્વમાત્માઓ. આપણે કાલે સવારે પ્રાતઃવિધિમાં મળીશું. જય સચ્ચિદાનંદ.